जय श्री कृष्ण। तो आज આપણે સંભાર મસાલો બનાવવાના છે અને એ પણ એકદમ સરસ અને એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે। તો સૌપ્રથમ અહીં મેં આ કળછીનું માપ લીધું છે। તમે કોઈ પણ વાટકી સેટ કરી શકો છો કે કોઈ પણ નાનું વાસણ મોટું વાસણ તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવો હોય એ પ્રમાણે તમે સેટ કરી શકો છો। અહીં મેં અઢી મોટી કળછી એટલે કે અઢી મોટા ચમચા મેં અહીં ધાણા લીધા છે। આ રીતે કળછીનો ઉપયોગ કર્યો છે। તમે ડીશ વાટકી કે જે પણ તમે કમ્ફર્ટેબલ હોય એ એડ કરી શકો છો। તો સાથે જ મેં અહીં અઢી ચમચી જેટલા ધાણા એડ કર્યા છે, આખા ધાણા। અને સાથે જ આપણે બીજા મસાલા પણ લેવાના છે। તો મેં એક ચમચી કળછી ભરીને મેથી દાણા એડ કર્યા છે, જીરું, અડદની દાળ, મગની દાળ અને સાથે ચણાની દાળ બધા જ અને હિંગ પણ લેવાના છે। મરી પણ 2 ચમચી જેટલા લેવાના છે। તો બધું જ મેજરમેન્ટ તમને પરફેક્ટ મેજરમેન્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો અહીં આપણે ધાણા બધું જ લઈ લીધું છે, બધી સામગ્રી કાઢી લીધી છે। તો હવે 1 બાય 1 આપણે બધા જ વસ્તુને મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે। કલર સહેજ પણ ચેન્જ નથી થવા દેવાનો, જેથી કરીને આપણો મસાલો એકદમ સરસ તૈયાર થાય। તો મીડિયમ ફ્લેમ પર જ આપણે ધાણાને શેકી લેવાના છે। તો ધાણા શેકાઈ ગયા છે। તો હવે આપણે કોઈ પણ કોરા કોટનના કપડા પર એને આ રીતના સ્પ્રેડ કરી લઈશું, જેથી કરીને એકદમ સરસ ઠંડા થઈ જાય। હવે આપણે 1 બાય 1 બધી જ વસ્તુને શેકી લઈશું। તો અહીં મેં જીરું એડ કર્યું છે। અમુક વસ્તુને આપણે એકલી જ શેકવી પડે છે અને અમુક વસ્તુ આપણે સાથે મિક્સ કરીને પણ શેકીએ છીએ, કેમ કે દરેક વસ્તુનો શેકાવાનો ટાઈમ અલગ અલગ હોય છે। જીરું જલ્દીથી શેકાઈ જાય છે માટે અને ધાણાને શેકાતા થોડી વાર લાગે છે, માટે આપણે એવી રીતના અલગ અલગને શેકવું પડતું હોય છે। જીરું પણ શેકાઈ ગયું છે, એને આ રીતના નેપકિન પર કાઢી લઈએ। ચણાની દાળને પણ શેકાતા થોડો ટાઈમ લાગે છે, માટે એને પણ આપણે અલગ જ શેકવાના છે। તો એને પણ થોડી એમથી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે સરસ શેકી લેવાના છે। તો બધું જ એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ આ મસાલો બનાવવાની છું। તો એકદમ સરસ મસાલાની રેસીપી છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો અને તેજલ્સ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો અહીં આપણે મગની દાળ લીધી છે અને સાથે અડદની દાળ લીધી છે। બંનેને શેકાવાનો ટાઈમ સેમ છે, માટે આપણે સાથે એડ કરી દીધી છે। થોડી શેકાય પછી આપણે એમાં મરી એડ કરી દઈશું। લગભગ મેં 2 ચમચી જેટલા મરી એડ કર્યા છે। તો એકદમ સરસ થોડી શેકાય એટલે હવે આપણે મરી એડ કરીશું। હલાવતા ઉપર નીચે કરતાં એને પરફેક્ટલી શેકી લેવાની છે અને શેકીને ઠંડુ થાય ત્યાર પછી જ આપણે એને દળવાનું છે। તો બધું જ સરસ શેકાઈ જાય એટલે એને રૂમાલ પર પાથરી દેવાનું છે, જેથી કરીને એકદમ સરસ ઠંડુ થઈ જાય। અને ઠંડુ થાય ત્યારબાદ દળવાથી જે રિઝલ્ટ મળે છે એ ગરમ ગરમ દળવાથી રિઝલ્ટ મળતું નથી, માટે ઠંડુ થયા બાદ જ આપણે એને દળવાનું છે। તો આપણે અડદની દાળ અને મગની દાળ અને મરી પણ હવે શેકાઈ ગયા છે। તો હવે આપણે એને પણ નેપકિન પર લઈ લઈએ। હવે આપણે લાસ્ટમાં મેથી દાણા શેકીશું। તો મેથી દાણાને પણ શેકાતા એટલો ટાઈમ નથી લાગતો, લગભગ 4 થી 5 મિનિટનો સમય લાગે છે। તો એને પણ આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર હલાવતા શેકી લઈશું। તો મેથી દાણા પણ હવે શેકાઈ ગયા છે। તો હવે આપણે તેને પણ રૂમાલ પર કાઢી લઈશું અને ઠંડા કરી દઈશું। એકદમ સરસ ઠંડુ થાય ત્યાર પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું। તો હવે બધું જ ઠંડુ થઈ ગયું છે, મેથી દાણા પણ સરસ શેકાઈ ગયા છે અને બધું સરસ રીતે નેપકિન પર પાથરી દીધું છે અને સરસ ઠંડુ થઈ ગયું છે। તો એને હાથ ફેરવી લઈશું, જેથી કરીને સહેજ પણ જે પણ ગરમ હોય એ બધું ઠંડુ થઈ જાય અને આપણે બધું મિક્સ જ કરવાનું છે, માટે આપણે સરસ રીતે ઠંડુ થઈ ગયું છે। તો હવે સરસ રીતે બધું જ ઠંડુ થઈ ગયું છે, જોઈ શકો છો। દાળ પણ એકદમ સરસ શેકાઈ ગઈ છે અને તમને સ્મેલ પણ એટલી સરસ ઘરમાં આવે કે મસાલાની સુગંધ પણ બહુ જ સરસ આવે છે। બધું ઠંડુ થાય એટલે આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને 1 મોટી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી લઈશું। તો અહીં વધારે ક્વોન્ટિટીમાં હતું એટલે મેં 2 પાર્ટમાં ડિવાઈડ કરીને મિક્સર જારમાં પીસ્યું છે। તો બધું જ આપણે એકદમ ઝીણું પીસી લેવાનું છે અને પછી તમે પાછળથી ઈચ્છો તો ચાળી પણ શકો છો। તો અત્યારે આ રીતનું શેકાઈ ગયું છે, પણ હવે આપણે મરચું એડ કરવાનું છે। તો અહીં મેં અઢી મોટી કળછી જેટલું મરચું એડ કર્યું છે। અહીં કાશ્મીરી મરચું એડ કર્યું છે અને તમે તીખું પણ એડ કરી શકો છો, થોડું ઘણું અડધું કરી શકો છો, પણ કલર માટે આપણે કાશ્મીરી મરચું એડ કરવાનું છે। જોઈ શકો છો એકદમ સરસ પાવડર ફોર્મમાં શેકાઈ ગયું છે। તો બસ આ રીતનું આપણે શેકી લેવાનું છે અને એકદમ સરસ એવો આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે। તો તમે આ સમયે આ મસાલાને ચાળી પણ શકો છો, પણ મેં પીસ્યું હતું એટલે મને ખબર છે કે એકદમ સરસ પાવડર જ થઈ ગયો હતો, એટલે મેં ચાળ્યું નથી, તમે ચાળી પણ શકો છો। તો બધો જ મસાલો આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 1 વર્ષ સુધી ફ્રીજમાં મૂકી રાખીએ તો 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ, અને જ્યારે પણ સંભાર બનાવવો હોય ત્યારે એકદમ ફટાફટ સંભાર બનીને તૈયાર થાય છે। તો એકવાર સંભાર મસાલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો હવે આ મસાલામાંથી આપણે સંભાર કેવી રીતે બનાવો એ પણ જોઈ લઈએ।
તો આપણો એકદમ મસ્ત બોટલ ભરીને મસાલો તૈયાર થઈ ગયો છે, જે 1 વર્ષ માટે આપણે સ્ટોર કરી શકીએ છીએ. અહીં મેં તુવરની દાળને પલાળી રાખી હતી અડધો કલાક, અને પછી એમાં 1 ટામેટું એડ કરી દીધું હતું. કાંદા ખાતા હોય તો 1 કાંદો પણ એડ કરી શકો છો, અને બટાટું ખાતા હોય તો 1 બટાકું પણ એડ કરી શકો છો. બધું જ ઠંડુ થયું એટલે બ્લેન્ડર ફેરવી લીધું છે. હવે આપણે વઘારની તૈયારી કરીશું. તો તેલ લીધું છે, 1 ચમચી જેટલું જીરું અને ચપટી જેટલી હિંગ એડ કરી છે. સૂકા લાલ મરચાં પણ એડ કર્યા હતા, જે સ્કીપ થઈ ગયું હતું, અને સાથે જ આપણે 4 થી 5 કડી પત્તા પણ એડ કરી દઈશું. અને હવે આપણે ઝીણું 1 રીંગણ અને 1 ટામેટું કાપીને ફરીથી એડ કર્યું છે. તમને જે શાકભાજી ભાવતા હોય એ તમે સંભારમાં એડ કરી શકો છો. દૂધી પણ એડ કરી શકો છો, કોળું પણ એડ કરી શકો છો, સરગવાની સિંગ પણ એડ કરી શકો છો. પણ આજે મારી પાસે આમાંથી કંઈ જ અવેલેબલ ન હતું, માટે મેં જે વસ્તુ હતી એનાથી જ કામ ચલાવ્યું છે. હવે ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરીશું, અને હળદર એડ કરીશું, અને 1 ચપટી જેટલું જ મરચું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અને જે સંભાર મસાલો બનાવ્યો હતો એ 3 ચમચી મસાલો એડ કરીશું. આ મસાલો તમારે આ ટાઈમે ના એડ કરવો હોય તો તમે જ્યારે દાળને બ્લેન્ડ કરો છો એ ટાઈમે પણ એડ કરી શકો છો. તો અહીં આપણે સંભાર મસાલામાં મીઠાનો ઉપયોગ કર્યો ન હતો, માટે આપણે અહીં મીઠું એ પ્રમાણે એડ કરવાનું છે, અને હળદર પણ એડ કરી ન હતી, એટલે એ બધા જ મસાલા આપણે એ રીતે એડ કરવાના છે અને મિક્સ કરવાના છે. ઓઇલ છૂટું પડી ગયું છે, જોઈ શકો છો મસાલામાં. બસ ત્યાં સુધી આપણે મિક્સ કરવાના છે. હવે આપણે બ્લેન્ડર કરેલી દાળને એડ કરી દઈશું અને એકદમ સરસ ઉકળવા દઈશું. અને ગળપણ ખાતા હોય તો આપણે અહીં ગોળ પણ એડ કરીએ છીએ, 2 ચમચી જેટલો. તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો એકદમ હોટલને પણ ટક્કર મારે એવો આપણો સંભાર બનીને તૈયાર થાય છે ઘરે ખરેખર. અને આ મસાલાના ઉપયોગ સિવાય બીજા કોઈ જ ગરમ મસાલાનો ઉપયોગ આપણે કરવાનો નથી. તો આપણો સંભાર ખરેખર બહુ જ ફાઇન બનીને તૈયાર થાય છે. અને મસાલા એડ કરવાથી આપણો સંભાર પણ જાડો બને છે, કેમ કે એમાં પણ દાળનો ઉપયોગ કર્યો છે, માટે આપણે પાણી એ રીતનું એડ કરવાનું રહે છે. તો જોઈ શકો છો આપણો સંભાર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. છેલ્લે ધાણા એડ કરીશું, અને તમે આમલીનું પાણી એડ કરવું હોય તો આમલીનું પાણી પણ એડ કરી શકો છો. અહીં મેં લીંબુનું પાણી એડ કર્યું હતું, 1 લીંબુ એડ કર્યું હતું, અને સાથે જ ગળપણ માટે ગોળ પણ એડ કર્યો હતો. તો એકદમ સરસ ચટપટો એવો આપણો સંભાર રેડી થઈ ગયો છે. તો તમે ઇડલી સંભાર, ઈદડા કે ઢોસા સાથે આ સંભારને સર્વ કરી શકો છો. તો હવે આપણે સંભારને સર્વ કરી લઈએ. તો મેં અહીં ઇડલી બનાવી હતી, માટે હું ઇડલી સાથે સંભારને સર્વ કરું છું. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો કમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરી લેજો, જેથી કરીને એકદમ ખૂબ સરસ રેસીપી તમને શીખવા મળે. તો ભૂલતા નહીં, કમેન્ટ તો જરૂરથી જ કરજો. તો બસ આ રીતે આપણે એકદમ સરસ હોટલ જેવો સંભાર બનાવીને તૈયાર કરી શકીએ છીએ, અને એ પણ મિનિટોમાં. જો મસાલો રેડી હોય તો તમે પણ મારો સંભાર મસાલો અને સંભાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો મળીશું ફરીથી જ એક આવા નવા યુનિક વિડીયો સાથે. તો ત્યાં સુધી તમે મારી રેસીપીને ટ્રાય કરજો, ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરજો, તેજલ્સ કિચનને. અને સાથે જ આપણે ફરીથી મળીશું આવી જ અલગ નવી રેસીપી સાથે. થેન્ક યુ.